નમસ્કાર અમારા પરમ આદરણીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં. મિત્રો, આજે તારીખ 19 જૂન 2026ના રોજ આપણે એવા મહત્વપૂર્ણ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે ખાસ કરીને 2002 થી 2025 વચ્ચે ગુજરાત રાજ્યની સેવામાંથી નિવૃત્ત થયેલા પેન્શનરો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. મિત્રો, છેલ્લા ઘણા સમયથી પેન્શન, ડીઆર, મેડિકલ ભથ્થા અને અન્ય નિવૃત્તિ લાભોને લઈને અનેક મહત્વપૂર્ણ ફેરફારો અને સ્પષ્ટતાઓ સામે આવી રહી છે. આથી આજના આ વિડીયોમાં આપણે તમામ મુદ્દાઓને સરળ ભાષામાં સમજીશું. જો તમે પણ ગુજરાત સરકારમાંથી નિવૃત્ત થયેલા પેન્શનર છો અથવા તમારા પરિવારમાં કોઈ પેન્શનર છે તો આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો, કારણ કે અહીં આપવામાં આવેલી માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે. મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ મોંઘવારી રાહત એટલે કે ડીઆરએસ રિલીફ વિશે. તો ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે સામાન્ય રીતે 2 વખત ડીઆરમાં સુધારો કરવામાં આવે છે. વર્ષ 2026ની શરૂઆતમાં જાન્યુઆરીથી ડીઆરમાં 2% વધારો જાહેર કરવામાં આવ્યો હતો. અગાઉ જે ડીઆર 58% હતું તે હવે વધીને 60% થઈ ગયું છે. આ વધારાનો સીધો લાભ રાજ્યના હજારો પેન્શનરોને મળ્યો છે. સાથે જ જાન્યુઆરીથી લાગુ પડતા બાકી રહેલા મહિનાઓનું એરિયર્સ પણ પાત્રતા મુજબ ચૂકવવામાં આવ્યું હતું. એટલે ઘણા પેન્શનરોના બેંક ખાતામાં સામાન્ય માસિક પેન્શન કરતાં વધુ રકમ જમા થઈ હતી. હવે મિત્રો, આપણે વાત કરીએ મેડિકલ ભથ્થા વિશે. તો નિવૃત્ત કર્મચારીઓ માટે આરોગ્ય સૌથી મોટી જરૂરિયાત હોય છે. ઉંમર વધવાની સાથે દવાઓ, તપાસ અને સારવારનો ખર્ચ વધે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મેડિકલ ભથ્થામાં પણ વધારો કર્યો છે, જેના કારણે પેન્શનરોને દર મહિને મળતી સહાયમાં વધારો થયો છે. આ નિર્ણય ખાસ કરીને વરિષ્ઠ નાગરિક પેન્શનરો માટે રાહતરૂપ માનવામાં આવી રહ્યો છે. મિત્રો, હવે એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દા પર આવીએ તો ગુજરાત મુલ્કી સેવા પેન્શન નિયમો 2002 હેઠળ નિવૃત્ત થયેલા કર્મચારીઓને પેન્શન, ગ્રેજ્યુટી, રજાનું રોકડમાં રૂપાંતર, ફેમિલી પેન્શન સહિતના અનેક નિવૃત્તિ લાભો આપવામાં આવે છે. વર્ષ 2002 પછી નિવૃત્ત થયેલા મોટાભાગના સરકારી કર્મચારીઓ આ નિયમો હેઠળ આવે છે. તેથી આ નિયમોમાં થયેલા કોઈપણ ફેરફારની સીધી અસર હજારો પેન્શનરો પર પડે છે. હવે મિત્રો, વાત કરીએ એવા સુધારા વિશે જેના કારણે ઘણા પેન્શનરોમાં ખુશી જોવા મળી રહી છે. પ્રથમ મહત્વપૂર્ણ મુદ્દો છે પેન્શન કમ્પ્યુટેશનની પુનઃસ્થાપના વિશે. તો અગાઉ જે કર્મચારીઓ નિવૃત્તિ સમયે પોતાના પેન્શનનો એક ભાગ કોમ્પ્યુટ કરીને એક મુશ્ત રકમ તરીકે લેતા હતા, તેઓને સંપૂર્ણ મૂળ પેન્શન ફરી શરૂ થવા માટે 15 વર્ષ સુધી રાહ જોવી પડતી હતી. પરંતુ હવે નવા સુધારાની ચર્ચા મુજબ આ સમયગાળો ઘટાડીને 13 વર્ષ કરવામાં આવ્યો છે. જો આ નિયમ તમારા કેસમાં લાગુ પડે છે તો તેનો અર્થ એ થાય છે કે તમે 2 વર્ષ વહેલા સંપૂર્ણ પેન્શનનો લાભ લઈ શકો છો. આ સુધારો લાંબા ગાળે પેન્શનરો માટે આર્થિક રીતે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. મિત્રો, હવે આપણે વાત કરીએ બીજા મહત્વપૂર્ણ મુદ્દા વિશે જે ખાસ કરીને 30 જૂનના રોજ નિવૃત્ત થયેલા કર્મચારીઓ માટે છે. ઘણા વર્ષોથી એક સમસ્યા એવી હતી કે જે કર્મચારીઓ 30 જૂનના રોજ નિવૃત્ત થયા હતા તેમને બીજા દિવસે એટલે કે 1 જુલાઈએ મળવાપાત્ર વાર્ષિક ઇન્ક્રીમેન્ટનો લાભ મળતો ન હતો, જેના કારણે તેમના બેઝિક પેન્શન અને ગ્રેજ્યુટીની ગણતરી ઓછી થતી હતી. પરંતુ હવે સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ અને ત્યારબાદ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાઓને આધારે ઘણા પાત્ર કેસોમાં નોશનલ ઇન્ક્રીમેન્ટનો લાભ આપવામાં આવી રહ્યો છે. આના કારણે પેન્શનની ગણતરીમાં સુધારો થાય છે અને ગ્રેજ્યુટી સહિતના લાભોમાં પણ વધારો થઈ શકે છે. મિત્રો, અહીં એક વાત ખૂબ જ સ્પષ્ટ સમજવી જરૂરી છે કે દરેક નિયમ દરેક પેન્શનરને આપોઆપ લાગુ પડતો નથી. તે માટે તમારી નિવૃત્તિની તારીખ, સેવા નિયમો, કોર્ટના આદેશો, સરકારના પરિપત્રો અને વ્યક્તિગત કેસ મુજબ પાત્રતા નક્કી કરવામાં આવે છે. તેથી કોઈપણ માહિતીને આધારે નિર્ણય લેતા પહેલાં સંબંધિત વિભાગ અથવા ટ્રેઝરી કચેરીમાંથી માહિતી ચકાસવી ખૂબ જ જરૂરી છે. ઘણા પેન્શનર મિત્રોનો પ્રશ્ન હોય છે કે હવે આગળ શું શક્યતાઓ છે. તો મિત્રો, જો કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં ફરી ડીઆરમાં વધારો કરવામાં આવશે તો તેનો સીધો લાભ પાત્ર પેન્શનરોને મળશે. ઉપરાંત પેન્શન વ્યવસ્થાને વધુ સરળ બનાવવા માટે સમયાંતરે નવા પરિપત્રો અને સ્પષ્ટતાઓ બહાર પડતી રહે છે.
તેથી અધિકૃત જાહેરાતો પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે. જો તમે વર્ષ 2002 થી 2025 વચ્ચે નિવૃત્ત થયેલા છો તો એકવાર તમારા પેન્શન પેપર્સ, પીપીઓ, ડીઆરની ગણતરી, મેડિકલ ભથ્થું અને કમ્પ્યુટેશનની વિગતો ચકાસી લો. જો તમને લાગે કે કોઈ લાભ મળ્યો નથી અથવા ગણતરીમાં તફાવત છે તો સંબંધિત કચેરીમાં લેખિત રજૂઆત કરીને માહિતી મેળવી શકાય છે. મિત્રો, હવે એક ખૂબ જ અગત્યની વાત સમજીએ તો ઘણા પેન્શનર મિત્રો વારંવાર એવો પ્રશ્ન પૂછે છે કે શું 2002 પછી નિવૃત્ત થયેલા તમામ પેન્શનરોને એક સરખા લાભ મળે છે? તો મિત્રો તેનો જવાબ જરૂરી નથી, કારણ કે દરેક કર્મચારીની સેવા, પગાર ધોરણ, નિવૃત્તિની તારીખ, કમ્પ્યુટેશન લીધું છે કે નહીં, તેમજ તેઓ કયા વિભાગમાં ફરજ બજાવતા હતા તેના આધારે લાભોમાં ગણતરીમાં થોડો તફાવત હોઈ શકે છે. એટલે કોઈપણ સોશિયલ મીડિયા પર ફરતા મેસેજને સાચા માની લેવાના બદલે સત્તાવાર પરિપત્ર અને ટ્રેઝરી ઓફિસમાંથી મળતી માહિતી પર જ વિશ્વાસ કરવો જોઈએ. મિત્રો, ઘણા પેન્શનરોને હજુ પણ પોતાની પેન્શનની સાચી ગણતરી વિશે સંપૂર્ણ માહિતી નથી હોતી. ઘણી વખત એવું પણ બને છે કે કોઈ વધારો જાહેર થયો હોય છતાં તેની માહિતી સમયસર મળતી નથી. તેથી દરેક પેન્શનરે વર્ષમાં ઓછામાં ઓછું એક વખત પોતાની પેન્શન સ્લીપ, બેંક સ્ટેટમેન્ટ અને પીપીઓની વિગતો ચકાસવી જોઈએ. જો કોઈ વધારો મળ્યો ન હોય અથવા એરર્સની રકમ ઓછી જણાય તો સંબંધિત ટ્રેઝરી કચેરી અથવા પેન્શન વિભાગમાં રજૂઆત કરી શકાય છે. મિત્રો, હવે વાત કરીએ ગ્રેજ્યુઇટી વિશે. તો ગ્રેજ્યુઇટી એ નિવૃત્તિ સમયે મળતો સૌથી મહત્વપૂર્ણ લાભ છે. જો કોઈ કર્મચારીના છેલ્લા પગારમાં અથવા નોશનલ ઇન્ક્રીમેન્ટને કારણે વધારો થાય છે તો તેની સીધી અસર ગ્રેજ્યુઇટીની ગણતરી પર પણ પડી શકે છે. એટલે જ છેલ્લા કેટલાક સમયથી ઘણા નિવૃત્ત કર્મચારીઓ તેમના કેસની ફરી તપાસ કરાવી રહ્યા છે. જો તમારા કેસમાં પણ કોઈ નિયમ લાગુ પડતો હોય તો સંબંધિત વિભાગમાં યોગ્ય માહિતી મેળવી શકો છો. મિત્રો, પરિવાર પેન્શન વિશે પણ ઘણી ગેરસમજ જોવા મળે છે. જો કોઈ પેન્શનરનું અવસાન થાય તો નિયમો મુજબ પાત્ર પરિવારના સભ્યોને ફેમિલી પેન્શનનો લાભ મળી શકે છે, પરંતુ તેના માટે જરૂરી દસ્તાવેજો સમયસર જમા કરાવવા અને તમામ પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી હોય છે. તેથી પરિવારના સભ્યોને પણ પેન્શન સંબંધિત નિયમોની માહિતી હોવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, હવે આપણે આગામી દિવસોમાં પણ પેન્શનરો માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો આવી શકે છે. મોંઘવારી રાહતનો આગામી હપ્તો, નવા નાણાં વિભાગના પરિપત્રો, પેન્શન ગણતરી સંબંધિત સ્પષ્ટતાઓ, મેડિકલ ભથ્થા અંગેના નિર્ણયો તેમજ અન્ય નિવૃત્તિ લાભો અંગેની દરેક સત્તાવાર માહિતી અમે આપણી પેન્શન ગુજરાત ચેનલ પર સૌથી સરળ ભાષામાં પહોંચાડવાનો સતત પ્રયત્ન કરીશું. તેથી જો તમે હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકનને ઓલ સેટ પર કરી દેજો, જેથી પેન્શન, ઈપીએફ, EPS 95, DR, રાજ્ય સરકારના નવા પરિપત્રો અને નિવૃત્ત કર્મચારીઓ સંબંધિત કોઈપણ મહત્વપૂર્ણ અપડેટ તમે ચૂકી ન જાઓ. જો મિત્રો આજનો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, વંદે માતરમ.